બીએપીએસ ભરૂચ મંદિર રજત જયંતિ મહોત્સવ અંતર્ગત માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય આયોજન. અપૂર્વ મુનિ સ્વામીની પ્રેરણાદાયક પ્રવચન શ્રેણી યોજાશે. બીએપીએસ ભરૂચ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે સ્વામિનારાયણ જાડેશ્વર મંદિર ભરૂચ દ્વારા ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને અનુલક્ષીને એસવીએમઆઈટી હોલ એમકે કોલેજ ખાતે વિશેષ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય વિદ્વાન વક્તા અને પ્રેરણાદાયી મોટિવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 20 મે થી 24 મે 2026 દરમિયાન વિશેષ પારાયણ અને આધ્યાત્મિક પ્રવચન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માનવ જીવનના સાચા ઉત્કર્ષ અને આંતરિક શાંતિનો સંદેશ આપવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય અનિર્દેશ સ્વામી તથા પૂજ્ય વિમલ સ્વર્ણ સ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ અંતર્ગત વૈદિક મહાપૂજા, પારિવારિક શાંતિ યજ્ઞ, રક્તદાન યજ્ઞ, વ્યસન મુક્તિ અભિયાન, સોશિયલ મીડિયામાં સાવધાની, પ્રકૃતિ સંવર્ધન, પ્રેરક પ્રદર્શન તેમજ આધ્યાત્મિક સાહિત્ય સહિત અનેક લોક કલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર મહોત્સવ માનવ જીવનમાં શાંતિ, સ્થિરતા અને સંતોષનો માર્ગ દર્શાવતો દિવ્ય અવસર બનશે. આયોજક સંસ્થાએ ભક્તજનો અને નાગરિકોને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહોત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના શુભ સંકલ્પ, બીએપીએસ સંસ્થાના વડા પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ભરૂચ જાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે એમકે કોલેજના ગ્રાઉન્ડની અંદર પંચદિનાત્મક માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય ને દિવ્ય એક ઐતિહાસિક કલ્પનાતીત આયોજન ભરૂચના સંતો, ભક્તો, ભાવિકો સૌ કોઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ 5 દિવસના મહોત્સવ દરમિયાન પ્રત્યેક શાસ્ત્રની વાતો, પ્રત્યેક ધર્મની વાતો, પ્રત્યેક સમાજની વાતો, કોઈ જ્ઞાતિ, કોઈ સંપ્રદાય, કોઈ ધર્મના ભેદભાવ વગર પ્રત્યેક માનવ કઈ રીતે આગળ વધી શકે, પ્રત્યેક માનવનો શારીરિક વિકાસ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ અને આધ્યાત્મિક ઉત્કર્ષ. આપણા ભરૂચના હજારો લાખો ભક્તો, ભાવિકો ભરૂચ, અંકલેશ્વર, આજુબાજુના ગામથી લોકો આમાં જોડાય અને ઓપન ફોર ઓલ. ઇટ્સ લાઈક એ મોલ. દરેકની સાઈઝનું કંઈક ને કંઈક આમાંથી ચોક્કસ પ્રાપ્ત થશે. તો રોજ રાત્રે 8:30 વાગ્યાથી આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. તમામ માટે બેસવા માટે ખુરશીની ખૂબ સુંદર વ્યવસ્થા છે, વિશાળ સ્ટેજ છે, એલઈડી સ્ક્રીન છે, લાઇટ એન્ડ સાઉન્ડની બધી ખૂબ સુંદર વ્યવસ્થા છે. આજે આપ સૌ કોઈને, તમામ નગરજનોના ચરણોમાં અમે અપીલ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આપણે બધા જ સાથે મળીને માનવતાનો ઉત્કર્ષ કરવો છે, એક સારા માનવ બનવું છે. ભગવાને આપણને માનવ તરીકે જન્મ આપ્યો છે, એ માનવતાથી મહેકવું છે. મારું જીવન સુગંધી બને, હું સાચો માનવ બનું અને અનેક લોકોને માનવ બનવાના પંથે પ્રેરણા આપી શકું. તો આજથી શરૂ થતા પંચદિનાત્મક માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ભરૂચ આજુબાજુના રિમોટ સેન્ટરના તમામ ભક્તો, ભાવિકોને સપરિવાર, સગા, સ્નેહી, મિત્રો, બાળકો અને આડોશી પાડોશી આખી સોસાયટીઓ સાથે આપણે એવો કલ્પનાતીત મહોત્સવ કરીએ ભરૂચના આંગણે, જેથી કરીને એક ઇતિહાસ સર્જાઈ જાય અને કુંભ મેળો જેમ થાય છે એ પાણીમાં સ્નાન થાય છે, આ વાણીનો કુંભ મેળો છે. એ શરીરને પવિત્ર કરે છે, મનને પવિત્ર કરે છે. આ વાણીથી માનવતાનું લેવલ ઊંચું આવશે અને ખરેખર આપણે બધા સાથે મળીને સમસુરતભાવ એકતાથી એવો માનવતાનો મહોત્સવ કરી શકીએ. એમાં પધારવા માટે સૌ કોઈને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના તમામ સંતો, ભક્તો, કાર્યકર્તાઓ વતી હાર્દિક આમંત્રણ છે. મળીએ છીએ આજે રાત્રે 8:30 વાગે એમકે કોલેજના ગ્રાઉન્ડની અંદર આપના ઉત્કર્ષ માટે, આપના પરિવારના ઉત્કર્ષ માટે, ભરૂચના ઉત્કર્ષ માટે અને માનવ માત્રના ઉત્કર્ષ માટે. જો ખરેખર આપણે પરમાત્માના શ્રેષ્ઠ સંતાન હોઈએ તો બીજા અનેકને પણ માનવતાના પંથે દોરવા માટે ઓછામાં ઓછા 5 વ્યક્તિને લઈને આ માનવ ઉત્કર્ષમાં આવવું છે, એક આદર્શ માનવ બની બતાવવું છે. એવી હાર્દિક શુભેચ્છા સાથે આપ સૌ કોઈની પ્રતીક્ષા સાથે સૌ કોઈને જય સ્વામિનારાયણ.